તો કેમ છો એચઆરએસએન ધોરણ 10 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બેઝિક મેથ્સ ડેટ છે 6 માર્ચ. 6 માર્ચે તમારી એક્ઝામ છે ને એમાં તમારો ટાર્ગેટ છે અમુક લોકોને પાસ થવું છે અને અમુક લોકોને 80 માંથી 70 પ્લસ પગવું છે. દરેક વિદ્યાર્થી માટે આજનો આ લેક્ચર જોરદાર સાબિત થશે, કારણ કે એવા એમપી આપ્યા છે તમારી પરીક્ષામાં બેઠા પૂછાશે. વિભાગ એ થી લઈને વિભાગ ડી નું ટોટલી સમાધાન જે કરું છું, ટોટલી સમાધાન. એટલે વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. વિડીયો બહુ જ નાનો બનાવવાની ટ્રાય કરી છે. મારે કોઈ લાંબા લાંબા વિડીયો નથી બનાવવા. મારે કોઈ એવું નથી કરવું કે મારા વિડીયો વ્યૂ આવે, પૈસા કમાય, એવું કંઈ જ કરવાની જરૂર નથી મારે. બરાબર છે, ભગવાનની દયા છે, બધું થઈ રહેશે. પણ અત્યારે તમારો સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની જરૂર છે યાર. લાંબા લાંબા સેશન લઈને કાંઈ મળવાનું નથી. એટલે હું અત્યારે ખાલી એકદમ શોર્ટમાં તમને વિભાગ એ થી લઈને વિભાગ ડી ટોટલી વસ્તુ આપી દઉં છું, એકદમ શોર્ટમાં. એટલે વિડીયોમાં હું એમ નથી કહેતો કે ભાઈ લાઈક કરો, કમેન્ટ કરો, વાતોના ગપાટા કરો, કંઈ જ નહીં. આઈએમપી લેવાનું કામ છે. આઈએમપી લઈ લો, પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. પરીક્ષામાં સારો સ્કોર થાય ને તો જ આજુબાજુનું ગામ આપણી ચર્ચા કરશે. બાકી દરેક લોકો એક જ વસ્તુ સંભળાવશે. જોઈ લીધું આનું કામ તમે? કરતો હતો ને, બહુ હવા મારતો હતો ને, પતી ગયું. પણ આપણે એ લોકો પાસેથી જ મોટિવેશન લેવાનું છે કે જે લોકો અત્યારે આપણને એવું કહે છે કે આનાથી કાંઈ જ નહીં થાય, એ જ લોકોને આપણે કરીને બતાવવું છે. એવા લોકો આપણી ઉપર નજર રાખીને બેઠા જ છે કે આનું રિઝલ્ટ તમે જોઈ લેજો, ફેલ જ થવાનો છે, આનું રિઝલ્ટ જોઈ લેજો, એવાનું તો આવવાનું જ નથી, આનું જોઈ લેજો, 80% નીચે જવાના છે. ઘણા બધા લોકો એવા છે કે જેને હવે આપણે કહીને બતાવી દેવાનું છે. અને એટલીસ્ટ આપણા ટ્યુશનને સ્કૂલના જે સર છે, ટીચર્સ છે, એ લોકોએ આખું વર્ષ મહેનત કરી છે. તો એ લોકો માટે, અને બીજા તો કોઈ નહીં, તો તમારા મમ્મીના પપ્પા યાર, એ લોકોએ તમારા માટે જે સ્ટ્રગલ કર્યું છે એ વસ્તુ તમારે હવે આજે સાબિત કરવાની છે. એટલે કે 6 માર્ચે. પણ એના માટે હજી આપણી પાસે સમય છે. આખો દિવસ પડ્યો છે તમારી પાસે. આજે 4 તારીખ છે, 5 તારીખ આખો દિવસ પડ્યો છે. કરી શકો તો અહીંયા જેટલું આવ્યું છે સૌથી પહેલા કરી નાખો યાર. 100% ગેરંટી આપું છું, પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ આવવાની જવાબદારી ગણિતમાં મારી. બરાબર? તો છેલ્લે અહીંયા જેટલું બી આપું છું યાર, કરી નાખજો. અને હા, આઈએમપી જેટલી બી વસ્તુ આપું છું પરીક્ષામાં પૂછવાની જ છે. પણ એક વસ્તુ કહી દઉં છું કે એચઆરએસ ના કોમેન્ટ સેક્શનમાં થેન્ક યુ નહીં લખતા. હા, એચઆરએસ ના કોમેન્ટ સેક્શનમાં થેન્ક યુ ના જોઈએ. થેન્ક યુ ખાલી એક જ વ્યક્તિનું છે, સ્કૂલના ટ્યુશનના ટીચર્સ. કારણ કે આખું વર્ષ યાર એ લોકોએ તમને મહેનત કરાવી છે. એચઆરએસ અહીંયા તમને છેલ્લે આઈએમપી આપે છે. એનો મતલબ એમ નહીં કે એચઆરએસ લીધે જ તમે સારા માર્ક્સ લાવો છો. કે યુટ્યુબમાં કોઈ પણ યાર, યુટ્યુબના કોઈ પણ ના તમે વિડીયો જોતા, ટોટલી લોકો 100% સારામાં સારી મહેનત કરે છે. એ લોકો રાત દિવસ ઉજાગરા કરીને તમારા માટે આટલી મહેનત કરે છે. યુટ્યુબના કોઈ પણ સર ટીચર યાર, એચઆરએસ તો એના સામે ટપકું જ છે. પણ આ બધાની સામે એક વ્યક્તિ કે જેને આખું વર્ષ તમને સાથે આપ્યો છે ને એ છે તમારા સ્કૂલના ટ્યુશનના ટીચર. તો એ લોકોને યાર એટલીસ્ટ એક થેન્ક યુ તો બને જ છે એક્ઝામ પછી. બરાબર? ચાલો તો સ્ટાર્ટ કરીએ. આપણે આજે દરેક લોકોની મારે વાત કરવાની છે. વિભાગ એ થી લઈને વિભાગ ડી ટોટલી બેઝિક મેથ્સ ઓલ સેક્શન વિભાગ એ થી લઈને ડી 100% આઈએમપી હોય એવા જ મારે તમને આપવાના છે. છેલ્લે ઉધી રહેજો. વિભાગ ડી 8 માંથી તમારે 5 દાખલા લખવાના હોય છે. 5 દાખલા લખો, એક દાખલો 4 માર્ક્સ એટલે 20 માર્ક્સ તમને મળે. કયા ચેપ્ટર કરવાના હોય છે ટોટલી નોટ ડાઉન કરી દેજો. એનસીઆરટી જ ખોલજો, એના બેઠા દાખલા તમને આપો છો, ટીક કરતા જજો. બરાબર? કયા ચેપ્ટર કરવાના છે? 4થું, 5મું, 6થું, 13મું અને 14મું. આ 5 ચેપ્ટર તમારે કરવાના છે. આ 5 ચેપ્ટરમાંથી 8 સવાલ નીકળે છે અને એમાંથી તમારે કેટલા લખવાના છે? 5 લખવાના છે. બરાબર? તો ટોટલી આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 4 જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. હવે આ દ્વિઘાત સમીકરણ છે ચેપ્ટર નંબર 4. એમાંથી મારે સર કયા કયા દાખલા કરવાના છે? તો ભાઈ ખાસ યાદ રાખજો, આની અંદર તમને એક દાખલો પૂછાય છે. કેટલો? આની અંદર તમને એક દાખલો પૂછાય છે. તો ઉદાહરણમાં 1, 5, 8, સ્વાધ્યાય 4.2 માં 2, 5, 6 અને સ્વાધ્યાય 4.3 માં ચોથો અને 5મો. 100% ગેરંટી છે. સેમ ટુ સેમ આવા બેઠા દેખાવાના ચાન્સ 100% છે. પણ ક્યારેક એવું નક્કી થાય કે હવે થોડુંક આપણે આમ તેમ કરવું છે તો ખાલી રકમની અંદર 3 ની બદલે 4, 4 ની બદલે 5 એવા ખાલી નાની રકમ ચેન્જ કરશે. બાકી 100% બેઠે બેઠા દાખલા જોવા મળે. બરાબર? તો આ જે તમને સ્ક્રીન ઉપર આપ્યા છે કરી નાખજો યાર. એક દાખલો 100% કન્ફર્મ છે. છેલ્લા ટાઈમે બસ આટલી વસ્તુનું જ રિવિઝન કરવાનું છે. બરાબર? છેલ્લા ટાઈમે એવા દાખલા આપો છો કે આટલી વસ્તુનું રિવિઝન કરવાનું છે. તો આ તો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. તો આટલી વસ્તુ પર આપણે ફોકસ કરી દેવાનું છે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 નામ છે એનું સમાંતર શ્રેણી. હવે આ સમાંતર શ્રેણી છે એની અંદરથી પણ બોર્ડની પરીક્ષામાં એક ક્વેશ્ચન નીકળવાનો છે 4 માર્ક્સમાં. તો ઉદાહરણમાં તમારે કયા કરવાના છે? 4, 9, 10, 13 ને 16. સ્વાધ્યાય 5.2 માં 18મો અને 20મો અને સ્વાધ્યાય 5.3 માં 15, 16, 17, 19 ને 20. યાર બહુ ઓછા આપ્યા છે. તમે ખાલી ચોપડી જોજો અને આને કમ્પેર કરજો. બહુ જ ઓછામાં ઓછા આપ્યા છે. આ એવા દાખલા આપ્યા છે જે તમારે છેલ્લા ટાઈમ ઉપર રિવિઝન કરવાના છે. એવા દાખલા આપ્યા છે તમારે છેલ્લા ટાઈમ ઉપર એક્ઝામના જસ્ટ આગલા દિવસે આપણે શું કરવું? તો બસ આજ બધું કરવાનું છે. આ ટોટલી વસ્તુ તમને આવડશે ને યાર, પરીક્ષામાં 70+. પરીક્ષામાં 70+. આજના લેક્ચર તમે કહી દો કે આવી શકે. બરાબર? પણ એના છેલ્લે સુધી કહું છું ને બધું સાબિત કરવું પડશે. ત્યારે પ્રિપરેશનમાં જેવું કહું છું ને એવું કરવું પડશે. રકમ ચેન્જ થાય ને તો આમ બધું આમ આશ્ચર્યચકિત નથી જવાનું. રકમ ચેન્જ થઈ શકે પણ રકમની અંદર ગમે એવું હોય સેમ ટુ સેમ આની જેવા દાખલા જોવા મળે. છેલ્લે ખાલી એવું લખ્યું હોય
આપણે જે વાત કરતા હતા ની જ, કે જે સાબિત કરવાનું છે એ જ આપણે સાબિત કરવાનું છે. અહીંયા તમને એવું કે આ સાબિત કરો, એમાં જ લખો સાબિત કરો, ખાલી રકમ 4 ની બદલે 5, 5 ની બદલે 6, ટોટલી જશે. બાકી હું તો એમ કહું છું કે 99.99% આ વખતે ચાન્સ એવા જ છે કે બોર્ડની પરીક્ષામાં ચોપડીના બેઠે બેઠા જ દાખલા આવવાના છે, અને અહીંયા જે આપું છું છે. બરાબર છે, તો આની ઉપર સૌથી વધારે ફોકસ કરજો. ચેપ્ટર 4 અને 5 અહીંયા મેં પૂરું કર્યું છે. 5મા ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાય છે, પણ હવે જે ચેપ્ટર આવે છે એ તમારા માટે સારામાં સારું સાબિત થશે. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, કે જેમાંથી તમારે 2 ક્વેશ્ચન પૂછવાનો છે. એક પ્રમેય ફાઇનલ છે, પ્રમેય 6.1 અને 6.2 ની અંદર માંથી એક તો હોય જ છે, અને આ વખતે એવું લાગે છે કે 6.1 નંબરનો પ્રમેય છે એ તમારી પરીક્ષામાં પૂછાવાનો છે. એની સિવાયના ઉદાહરણમાંથી 2 અને 7 કરવાના છે, અને સ્વાધ્યાય 6.2 માં પહેલો, બીજો, ચોથો અને 9મો, સ્વાધ્યાય 6.3 માં બીજો, 12મો, 14મો અને 15મો. આ એવા દાખલા છે કે જે તમારી પરીક્ષામાં 100% બેઠે બેઠા પૂછાવાના છે. તો આ બધા જ IMP ચેપ્ટર નંબર 6 ના છે, કે જેમાંથી તમને 2 દાખલા વિભાગ ડી ની અંદર જોવા મળવાના છે. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 છે, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાંથી ભાઈ યાર 2 ક્વેશ્ચન પૂછાવાના જ છે. હવે ચેપ્ટર બહુ નાનું છે, તમને બધાને ખબર છે. હવે આ ચેપ્ટર બહુ નાનું છે સર, આચીન નાનું છે. ઇઝી લાગે એના માટે નાનું છે, ઇઝી નથી લાગતું એના માટે મોટું છે. બટ ડોન્ટ વરી, આમાંથી પણ એવું સાબિત મેં કર્યું છે કે તમારી ચોપડીની અંદરના જે દાખલા છે બેઠે બેઠે તમારી પરીક્ષામાં પૂછાય. ટોન્ટ મારો ભાઈ, બહુ નાનું ચેપ્ટર બહુ મોટું છે, લેન્ધી ચેપ્ટર છે, અને આમાં અમુક લોકોને માથાનો દુખાવો બી થતો હોય કે જવાબ જ નથી આવતો છેલ્લે. હા, રીત આવડે પણ છેલ્લે જવાબ જ નથી આવતો. પણ મોટું ચેપ્ટર છે, આટલા દાખલા આવે છે, આટલા દાખલા પ્રિપરેશન કરી નાખો યાર, પરીક્ષામાં બેઠે બેઠે દેખાના ચાન્સ છે. ઉદાહરણમાં 2, 3 ને 8, 8મો 13.1 માં 3 થી લઈને 7 કરવાના છે. એમાંથી તમે છઠ્ઠો ના કરો તો ચાલશે, બાકી 3 થી 7 માં 3 થી 7 બેઠા કરી નાખજો. 13.2 માં પહેલો, ચોથો, 13.3 માં 1, 2, 4, 5 ને 6. બરાબર છે. તો ચેપ્ટર નંબર 13 છે આંકડાશાસ્ત્ર, એમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે. તો આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. ચાલો ચેપ્ટર નંબર 14, જેનું નામ છે સંભાવના. હવે સંભાવના છે કે જેની અંદરથી પણ તમારી પરીક્ષામાં કેટલા ક્વેશ્ચન દેખાવાના છે? 2 ક્વેશ્ચન. તો આ 2 ક્વેશ્ચન જે દેખાવાના છે આ ચેપ્ટરમાંથી બધા લોકો તો આખું જ કરી નાખે છે. કેમ? કારણ કે ઇઝી ચેપ્ટર છે. નાની અંદરથી ઓલા પત્તાવાળા દાખલા છે બેઠા બેઠા પૂછાતા હોય છે. બાકી આ બધા ચેપ્ટરમાં બી હું તમને જે IMP આપું છું, ઉદાહરણમાં આટલી વસ્તુ કહું છું ને, સ્વાધ્યાય 14 માં 8, 10, 12, 14, 18, 21 ને 23, અને ઉદાહરણમાં 2, 4, 8, 13, આમાંથી જ 2 દાખલા બેઠે બેઠા તમારી પરીક્ષામાં છે. આમાંથી જ 2 દાખલા તમારી પરીક્ષામાં યાર બેઠે બેઠા છે. તો આટલી વસ્તુ ટીક કરી નાખજો ને. આટલી વસ્તુની પ્રિપરેશન એટલીસ્ટ પરીક્ષાના આગલા દિવસે થઈ જવી જોઈએ. આ તો વિભાગ નંબર ડી. વાત કરીએ નાવ સેક્શન નંબર સી ની. વિભાગ સી કે જે તમારી પરીક્ષામાં 9 માંથી 6 દાખલા તમારે લખવાના છે. એટલે 3 તમે ઓપ્શનમાં કાઢી શકો. 3 માર્ક્સના દાખલા છે, ટોટલ 18 માર્ક્સ તમને મળશે. કયા ચેપ્ટર કરવાના છે? તો ચેપ્ટર નંબર 3, 5, 7, 10, 13 ને 14. ખાલી તમે 3 ને 3 6 ચેપ્ટર કરશો તો આ 6 ચેપ્ટરથી તમારા જે 6 સવાલ લખવાના છે એ 6 સવાલ લખાઈ જશે. પણ આમાંથી પણ અમુક ચેપ્ટર એવા છે કે જેમાંથી બબે સવાલ પૂછે છે, તો એને તમે ફોકસ કરો સૌથી વધારે. બરાબર. તો જેમ કે સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 થી. ચેપ્ટર નંબર 3 છે, પહેલા બીજામાંથી નથી પૂછાતું. ચેપ્ટર નંબર 3 છે. તો ચેપ્ટર નંબર 3 છે કે જેની અંદરથી 2 દાખલા નીકળવાના છે. કેટલા દાખલા નીકળવાના છે? 2 દાખલા વિભાગ સી માં જોવા મળશે. તો કયા કયા જોવા મળશે? ઉદાહરણમાં 5, 6, 9 ને 10. સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન નંબર 1 દેવાનો છે આખો. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3 માં ખાલી ત્રીજો, 5મો અને 6ઠ્ઠો. પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન 1 અને 2 માં મેં IMP લખ્યા છે બાજુમાં, કે ત્રીજો, ચોથો અને અહીંયા બીજો, ત્રીજો. બરાબર. તો આવા દાખલા છે તમારી પરીક્ષા પહેલા 100% કરીને જવાના છે. પરીક્ષામાં આમાંથી 2 દાખલા બોર્ડ 2024 માં કન્ફર્મ છે. બરાબર છે. આ તો ચેપ્ટર નંબર 3. અહીંયા અમે બધું જ તમારા માટે જો હેન્ડ રિટન બધું લખીને રાખ્યું છે. બરાબર. અને આની PDF જોતી તો હું કરવાનું ટોટલી વસ્તુ છેલ્લે આપું છું. વિભાગ A માટે, B માટે, બધા માટે PDF પણ હું છેલ્લે તમને કહી દઉં છું ક્યાંથી લેવાની છે. ચાલો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી છે. એની અંદર તમારે 3 માર્ક્સમાં એક ક્વેશ્ચન જોવા મળવાનો છે. તો ઉદાહરણમાંથી તમારે 5મો, 6ઠ્ઠો અને 11મો કરવાનો છે. 5.2 માં 6, 7, 9, 11 ને 16. 5.3 માં 4, 8, 4, 6, 8, 9. બરાબર. આની ઉપર સૌથી વધારે ફોકસ કરજો. બાકી મને એવું લાગે છે આ વખતે તમારી પરીક્ષામાં પેલી બટેકા દોડવાળો જે છે, બટેકા વાળો, બરાબર, એની ઉપર સૌથી વધારે ફોકસ કરજો. મોસ્ટ IMP દાખલો છે બટેકા વાળો, એને ભૂલતા જ નહીં. ચાલો આ તો ચેપ્ટર નંબર 5. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની. ચેપ્ટર નંબર 7 છે કે જેની અંદર તમારી પરીક્ષામાં 2 દાખલા નીકળવાના છે વિભાગ સી માં. તો એની માટે ઉદાહરણ નંબર 1, 4, 7, 8 ને 10. 7.1 માં 3, 4, 7, 10 અને 7.2 માં 1, 5, 8, 9. આ દાખલા અત્યારે ટિક કરી નાખો. પરીક્ષા માટે મોસ્ટ IMP છે. આમાંથી 2 દાખલા તમારી પરીક્ષામાં નીકળવાના છે. ના, માઇનર રકમમાં ચેન્જ હોઈ શકે, બાકી દાખલા 100% રીત આખી બેઠી બેઠી આવે. બરાબર. હું તો એમ જ કહું છું કે આ વખતે એવા ચાન્સ છે કે બેઠી બેઠી રકમ ચેન્જ કર્યા વગર જ મૂકી દેશે. એવું તમારે આ વખતે બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. આ તો ચેપ્ટર નંબર 7 2 ક્વેશ્ચન જેમાંથી પૂછવાના છે. નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 10. આ 10મું ચેપ્ટર છે કે જેમાંથી પ્રમેય માટે ખાસ જાણીતું ચેપ્ટર. ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 10 પ્રમેય માટે બહુ જાણીતું છે. તો ચેપ્ટર નંબર 10 માંથી 2 ક્વેશ્ચન નીકળે છે.
તો 10.1 અને 10.2 પ્રમેય કરી દેવાનો છે. સર કયો આઈએમપી 100%? તો 100% જે આઈએમપી લાગે છે ને હું એમ કહું છું કે આ વખતે 10.1 દેખાવાના ચાન્સ હાઈમાં હાઈ છે. બાકી ઉદાહરણમાંથી પહેલો અને ત્રીજો કરવાનો છે અને 10.2 માંથી પાંચમો, છઠ્ઠો, સાતમો, 10, 11 ને 12 આ એવી વસ્તુ છે તમારી અંદર પરીક્ષામાં બોર્ડ 2026 માંથી બે વસ્તુ તમને દેખાવાની છે. એટલે 6 માર્ક્સનો આ એક સ્લાઇડ છે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આમાંથી તમારી પરીક્ષામાં એક ક્વેશ્ચન વિભાગ સી માં જોવા મળવાનો છે. તો ઉદાહરણમાં તમારે ખાલી પાંચમો, છઠ્ઠો જોવાનો છે અને સ્વાધ્યાય 13.2 માં 2 થી લઈને 6, 2, 3, 4, 5, 6 આટલા દાખલા તમારે જોવાના છે. એક દાખલો કન્ફર્મ છે તમારી બોર્ડની પરીક્ષામાં. આ વસ્તુ એવું આપવું જોઈએ તમે છેલ્લા ટાઈમે રિવિઝન કરી લેવાની છે. આ દાખલા કરીને તમારે જવાનું છે. કોઈ પણ તમારો ટાર્ગેટ હશે પૂરો થઈ જશે. અને છેલ્લે ચેપ્ટર નંબર 14 સંભાવના કે જેમાંથી તમારે એક ક્વેશ્ચન આવવાનો છે. તો ઉદાહરણમાં તમારે કયું કરવાનું છે? 3, 4 ને 9 અને 14.1 માં 6, 7, 12, 13 ને 16 આ એવા દાખલા છે તમારી પરીક્ષામાં વિભાગ સી માં એક દાખલો આમાંથી કન્ફર્મ બેઠો આવવાનો છે. તો મેં અહીંયા તમારી સામે વિભાગ સી અને ડી ની વાત કરી. એટલે વિભાગ ડી આખો બતાવ્યો આપણે. જેટલી બી વસ્તુ આઈએમપી છે બધી વસ્તુ કહી દીધી. વિભાગ સી ટોટલી મેં આઈએમપી આપી દીધા. નાવ વારો છે વિભાગ બી નો. પણ વિભાગ બી હું તમને સમજાવું છું કે તમારી પરીક્ષામાં કઈ રીતના પૂછે. વિભાગ બી આ વખતે હું તમને સમજાવું છું કે કેવી રીતના પૂછે. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટ કરો વિભાગ બી 13 માંથી તમારે કેટલા લખવાના છે? 9. 2 માર્ક્સના હોય છે. 9 18 માર્ક્સ થાય છે. ચેપ્ટર કયા કરવાના છે? પહેલામાંથી નથી નીકળતું, 2 માંથી નીકળે, 3 માંથી નથી નીકળતું, 4, 5, 6 માંથી નહીં, 7, 8, 9, 10 માંથી નહીં, 11 માંથી નહીં, 12મું ને 13મું. આ એવા ચેપ્ટર છે તમારી પરીક્ષામાં આમાંથી દાખલા નીકળતા હોય છે. સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 છે. આ ચેપ્ટર નંબર 2 માંથી 2 ક્વેશ્ચન પૂછાય છે. કેટલા ક્વેશ્ચન પૂછાય છે? ચેપ્ટર નંબર 2 માંથી 2 માર્ક્સના 2 સવાલ પૂછાય છે. અહીંયા મેં તમને આપ્યું છે. હવે આની જેવું જ તમારી પરીક્ષામાં દેખાવા મળી શકે છે. અહીંયા મેં તમને દાખલા નંબર નથી આપ્યા. અહીંયા હું તમને રીત બતાવું છું કે સેમ ટુ સેમ આવી જ રકમ આપેલી હશે. ખાલી માઇનોર ચેન્જીસ હોય કે આ x ની બદલે y હોય કે 3 ની બદલે 4 હોય એવી જ વસ્તુ. પણ તમારે રીત શીખવાની હોય છે. પહેલી વસ્તુ કે કોઈ દ્વિઘાત બહુપદી હોય. આ દ્વિઘાત બહુપદીમાં તમારે શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસવાનો હોય. કોઈ દ્વિઘાત બહુપદી આપી હોય એનો શૂન્ય શોધવાના છે અને સહગુણક આ બેની વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. HRS ની આગળ એવું કહે છે કે આ વખતે તમારી પરીક્ષામાં 2 માર્ક્સનો આ દાખલો તો જોવા મળે છે. ઉપર ફોર એક્ઝામ્પલ મેં આપી છે રકમ 4x² - 4x + 1. આનું તમારે શું શોધવાનું હોય? તો સૌથી પહેલા શૂન્ય નો સહગુણક અને પછી વચ્ચેનો સંબંધ. શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. 2 માર્ક્સનો સવાલ છે. કદાચ x ની બદલે તમને s બી આપી શકે. s ના આપે તો y બી આપી શકે. કોઈ પણ વસ્તુ તમને આપી શકે. બીજું એવું પૂછે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય -3 અને -5/2 હોય તેવી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની હોય. અથવા તો દ્વિઘાત બહુપદીના ખાલી શૂન્ય શોધવાનું કે એક દ્વિઘાત આખી તમને સમીકરણ આપી દીધું હોય બરાબર. એ સમીકરણમાંથી તમને એવું કે ખાલી એના શૂન્ય શોધો પૂરું. બસ 2 માર્ક્સનો આવો ક્વેશ્ચન. એટલે મને આવું લાગે છે કે આ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% ફાઇનલ છે. એવી રીતના પૂછાશે. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તો એવી દ્વિઘાત બહુપદી શોધવાની છે. મતલબ આ 4 વસ્તુ આપી છે એમાંથી 2 વસ્તુ તમારી પરીક્ષામાં 100% આવવાની જ છે. આ રીતમાં આપી છે. થોડીક માઇનર રકમમાં મેં કીધું ને x ની બદલે s હોય, x ની બદલે y હોય. નાનો તો માઇનર ચેન્જ હોય કે બાકી આવા દાખલા તમારી પરીક્ષામાં આવવાના છે. 2 માર્ક્સના 2 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 માંથી નીકળવાના છે. ચેપ્ટર નંબર 4. હવે ચેપ્ટર નંબર 4 છે કે જેની અંદર હું તમને કીધું કે ક્વેશ્ચન નંબર 77 આ 27 નંબરનો સવાલ છે. હું તમને એમ કહું છું કે સમીકરણના બીજ શોધવા વાળો સવાલ હશે. સમીકરણના શું શોધવાના છે? બીજ શોધવાના. તો મોસ્ટ ટાઈમ બી છે એવું ના પૂછે તો વિવેચક શોધો. એક દ્વિઘાત સમીકરણ આપ્યું એનો વિવેચક શોધવાનું છે. વિવેચક શોધી તમારે એનું બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે. એ બીજ કેવું છે એના સ્વરૂપ છે તમારી પરીક્ષામાં યાર મોસ્ટ ટાઈમ બી છે. તો આ બી તમારી પરીક્ષામાં હોઈ શકે 2 માર્ક્સમાં. બાકી ક્વેશ્ચન નંબર 27 માં આમાંથી આવવાનું છે ફાઇનલ છે. એક મેં રકમ આપી છે દ્વિઘાત સમીકરણ છે 2x² + kx + 3. તમારે કરવાનું છે તો આ બીજના આ જો બરાબર 0 ના બીજ સમાન હોય તો તમારે k નું મૂલ્ય શોધવાનું છે. બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધવાનું. તો મેં તમને અહીંયા ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 આ બે વિશે વાત કરી. ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 બંને વિશે મેં તમને અહીંયા વાત કરી છે. ચેપ્ટર નંબર 5 છે ને કે જેમાંથી તમારે કેટલા દાખલા નીકળે છે? યાર 2 દાખલા નીકળે છે. કેટલા? 2 દાખલા નીકળશે. તો એના માટે શું કરવાનું છે? તો તમારે ખાલી સમાંતર શ્રેણી આપેલી હોય. હવે આની અંદર તમને કહું છું કે ભાઈ an અને sn નું સૂત્ર તો આવડવું જ જોઈએ. an = a + n - 1d અને sn આ બંનેના સૂત્ર તમને આવડે. સૂત્ર પરથી જ બેઠા દાખલા નીકળે છે. સૂત્ર વાપરતા આવડવા જોઈએ. બાકી આ ક્વેશ્ચન તમારે 3 માર્ક્સનું ટેન્શન જાય ને 2 માર્ક્સનું ટેન્શન જાય. સૂત્ર પર જ આખો ખેલ છે. કેવું પૂછાય કે તેમાં 50 પદો સુધીનો સરવાળો શોધવાનો અથવા તો 100 પદો સુધીનો સરવાળો શોધો. આવું કઈ પૂછે? કઈ એક સમાંતર શ્રેણી તમને આપી દીધી હોય એટલે 50 પદો સુધીનો સરવાળો શોધો, 100 પદો સુધીનો સરવાળો શોધો. કેટલામું પદ ઋણ મળશે એટલે કે n શોધવાનું તમને કે કોઈ શ્રેણીનું 17મું પદ એટલે કે n મું પદ તમને આપી દીધું હોય. 10મા પદ કરતા 7 વધારે છે તો તમારે સામાન્ય તફાવત શોધવાનો હોય. તો આવા દાખલા તમારી પરીક્ષામાં નીકળવાના છે. કેટલા દાખલા કીધા મેં અહીંયા?
2 ક્વેશ્ચન, ચેપ્ટર 5 ના 2 ક્વેશ્ચન છે. હું તમને કહું ચેપ્ટર 5 મૂકતા જ નહીં, ચેપ્ટર 5 કરી જ નાખજો, કારણ કે 2 દાખલા એવા ઈઝી નીકળશે ને પરીક્ષામાં, ચોપડીના જ બેઠાવાના છે. હું તમને કહું છું કે આ પ્રકારની રકમ હોય ને ચોપડીમાં, એવા પહેલા કરી નાખો, આ પ્રકારની રકમવાળા પહેલા કરી નાખો. પણ સર આવું બધું કાઢવું ક્યાંથી? ડોન્ટ વરી, તમારા માટે બી કામ આપણે ઈઝી કર્યું છે. હું તમને હવે કહેવા જઈ રહ્યો છું બાકીના ચેપ્ટરનું શું. મેં આ તમને 3 વસ્તુ કરાવી. જેમ કે હું તમને કહું છું કે 2 માર્ક્સમાં તમારે વિભાગ બી માં 2 માર્ક્સના જે છે એના માટે 2, 4, 5, 7, 8, 9, 12 ને 13 આટલા ચેપ્ટર હોય. મેં તમને અહીંયા બીજું કરાવ્યું, ચોથું અને 5મું. સર બાકીના ચેપ્ટરનું શું? 7, 8, 9, 12 ને 13. આમાંથી સર 1 દાખલો પૂછાય, આમાંથી સર 1 અને આમાંથી સર 2, આમાંથી 2. ચેપ્ટર નંબર 5 ના 2 દાખલા નીકળે છે અને 2 ના બી 2, 2, 3, 5. સર તમે 5 દાખલાનું કરાવ્યું એટલે કે અમારે 13 માંથી 9 લખવાના છે. 5 દાખલાનું જ થયું અમારે, તો બાકીના 4 દાખલાનું શું? તો હું તમને એમ કહું છું કે હવે તમને જે મજા આવશે હું તમને બધાના લખી દઉં ખાલી. ચેપ્ટર નંબર 7, 8, ચેપ્ટર નંબર 7 ને 8 એમાંથી 2 ક્વેશ્ચન નીકળે, બરાબર? ચેપ્ટર નંબર 7 અને 8 એમાંથી 2 ક્વેશ્ચન નીકળે છે. 9મા માંથી અને 13મા માંથી, 9મા માંથી અને 13મા માંથી 1 ક્વેશ્ચન છે અને 12મા માંથી 2 ક્વેશ્ચન. તો મેં તમને અહીં આપી દીધા છે. તમારે આમાંથી મોસ્ટ જે વધારે નીકળે છે એ તમે સિલેક્ટ કરી લો. તમને જે આવડે સિલેક્ટ કરી લો. જેમ કે 2 વાળા છે એ સૌથી પહેલા લઈ લો ભાઈ, એને જ તમે જો 2 વાળાને કરી નાખો છો 2, 4, 6, 8 ને 10 દાખલાનું ટેન્શન વધી ગયું. ખાલી કેટલા ચેપ્ટર થી? ચેપ્ટર 2, ચેપ્ટર 5, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8 અને 12મું. આટલી વસ્તુ કરો તો બી ભેગું થઈ જાય છે. એટલે ટોટલ ડિપેન્ડ્સ ઓન યુ, તમે કયું કરો છો. પણ સર હવે તમે જે આ વસ્તુ આપી છે, આવી વસ્તુ મને બધા ચેપ્ટરની જોતી હોય તો કંઈ નથી કરવું. તમારી પાસે ટેલિગ્રામ હશે જ, ટેલિગ્રામ નહીં હોય તો વોટ્સઅપ હશે, 2 માંથી એક તો દરેક લોકો પાસે હોય જ છે. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે ટેલિગ્રામ અને વોટ્સઅપ બંનેની. આઈએમપી પીડીએફ હવે કેના માટે? તો આઈએમપી પીડીએફ છે ને વિભાગ બી અને વિભાગ એ બંને માટે. વિભાગ બી અને વિભાગ એ બંને માટેની આઈએમપી પીડીએફ મેં ખબર ને ઓલી આઈએમપી બુક લોન્ચ કરી હતી, પૈસાવાળી રાખી હતી, ઓનલી ફોર ગણિત. મને ખબર છે ગણિત તમને અઘરું લાગે છે એટલે એક ગણિતની પીડીએફ હું તમને ફ્રીમાં આપી દઉં છું. કયા વિભાગ એ અને વિભાગ બી માટેની. વિભાગ એ અને બી માટેની પીડીએફ છે. એ અને બી માટેની પીડીએફ એ તમને ક્યાં મળવાની છે યાર? તો એના માટે તમારે ટેલિગ્રામ, અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ હશે, ના હોય તો વોટ્સઅપ હશે. જાઓ લિંક ઉપર દબાવો, એની ઉપર ક્લિક કરો. ટેલિગ્રામમાં બેઠી જ પીડીએફ મળી જાય. બાકી વોટ્સઅપમાં જાશો તો તમને એક લિંક મળશે, ઓલી આપણે હું તમને આપી જ દઉં ડ્રાઈવની. ડાયરેક્ટ લિંક ઉપર દબાવશે ડ્રાઈવ, જ્યારે ડ્રાઈવમાં પીડીએફ મળી જ જશે તમને, બરાબર? તો ડાયરેક્ટ પીડીએફ બેઠી લેવા માટે તમારે ટેલિગ્રામ ઉપર કે વોટ્સઅપ ઉપર જોઈન થઈ જવાનું છે. ડિસ્ક્રિપ્શનનો લિંક આપી દીધી છે. તો આ બધી જ માહિતી મેં તમને કરી દીધી છે અત્યાર સુધી વિભાગ બી, સી, ડી. હવે ડાઉટ હોય તમારો કદાચ વિભાગ એનો, તો વિભાગ એ માટે શું કરું? તો ખાલી એક સલાહ આપું છું, છેલ્લા 5 વર્ષના પેપર જોઈ લેવાના છે. 5 વર્ષના પેપર તો વિભાગ એ થી લઈને ડી ના બધાના જ કહું છું. પ્લીઝ 5 વર્ષના પેપર સોલ્વ કરી નાખજો, તમારો ટાર્ગેટ આરામથી પૂરો થશે અને તમને જજમેન્ટ મળી જાય કે આવી જ વસ્તુ પૂછવાની છે, બરાબર? પેપર ઇઝી નીકળશે, બહુ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. અને વિભાગ એ માટે તો વધારે કાંઈ નહીં તો ઓલ સૂત્ર, ટોટલી ફોકસ કરો સૂત્ર ઉપર. સૂત્ર તમારે કઈ રીતના વાપરવા, સૂત્રમાં કયું પદ શું દર્શાવે છે, બધી વસ્તુ ખાલી સૂત્ર વિશે ખબર હોવી જોઈએ. એટલે આના ઉપર ખાસ ધ્યાન આપો. બાકી મેં તમને કીધું જ છે કે આપણી પીડીએફ છે ટેલિગ્રામ કે વોટ્સઅપમાં તમને મળી જવાની છે. બાકી આજના માટે ખાલી આટલું જ છે ભાઈ. તમારા લોકોનો સાથ અને સપોર્ટ યાર. 6K પ્લસ આપણે વટી ગયા. ખાલી 5 મહિનાથી આપણે HRS ની જર્ની આપણી શરૂ થઈ. 5 જ મહિના થયા. 5 થી 6 મહિનામાં તમે 6K સુધી પહોંચાડી દીધો યાર. તો થેન્ક યુ સો મચ. બાકી હું એક વસ્તુ કહું છું કે આમાંથી 100% પૂછવાનું જ છે, પણ પૂછ્યા પછી કે અત્યારે HRS ને નીચે થેન્ક યુ કહેવાની જરૂર નથી. એક જ લોકોને થેન્ક યુ કહેજો અને એ છે તમારા સ્કૂલના ટ્યુશનના ટીચર. બાકી કોઈ બીજાને થેન્ક યુ કહેવાની જરૂર નથી. હા થેન્ક યુ કહો, તમે યુટ્યુબ પાસેથી ઘણા બધા પાસેથી ભણો છો, પણ સૌથી પહેલી પ્રાયોરિટી જેમાં સૌથી પહેલા સલામ મારું ને એ તમારા સ્કૂલના ટ્યુશનના ટીચર, કારણ કે આખો વર્ષ એ લોકોએ મહેનત કરી છે. બાકી યુટ્યુબમાં બી એવા ઘણા બધા લોકો છે તમારા માટે રાત દિવસ એક કરીને ભણાવે છે, તો એ લોકોને બી યાર તમે થેન્ક યુ કહી શકો. બાકી HRS અહીંયાથી તમારા વચ્ચેથી વિદાય લે છે. મળીએ છીએ હવે નેક્સ્ટ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. અને હા બેઝિક મેથ્સ વાળા તમારી એક્ઝામ પતે પછી આવે છે ઇંગ્લિશ. ઇંગ્લિશ માટે પણ જોરદાર આઈએમપી HRS તમારી સામે લઈને આવશે, તો અત્યારે જ ચેનલને આરે જોડાઈ જજો. બાકી વોટ્સઅપ અને ટેલિગ્રામ ભૂલતા નહીં, કારણ કે એની અંદર આઈએમપી પીડીએફ મળી જશે. બાકી દરેક લોકોને જય હિન્દ, જય ભારત.